ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો અત્યારે આપણે ખેડૂની ગઢાત ગામે જે મિટિંગ છે આજ અત્યારે મિટિંગના સ્થળમાંથી અમે પધારેલા છીએ। અમારી સાથે ગઢાતના તમામ મિત્રો અને કામ કરવાના ભાઈઓ અને મારી પડખે બેઠા એ ગઢાતના સરપંચ છે। અત્યારે ખેડૂની મિટિંગનું ઝુંબેશ કામ અત્યારે ચાલુ કરેલું છે, એટલે અત્યારે એક ધારું સતત કામ ચાલુ જ છે। એટલે તમામ ખેડૂને કહું છું કે સાંજે 7:30 આપણી મિટિંગ રાખેલી છે અને તમામ ખેડૂને સાંજે 7:30 વાગ્યે ગઢાત પધારવાની મારી નમ્ર વિનંતી છે। પણ આપણે અહીંયા પણ જમવાનો પણ પ્રોગ્રામ રાખેલો છે, એટલે તમામ ખેડૂને જમ્યા વગર આવવાનું છે। અને આપણી મિટિંગ છે એ કોઈ રાજકીય મિટિંગ નથી, આપણા ખેડૂની મિટિંગ છે અને ખેડૂત તરીકે તમારે બધાને પણ આવવાનું છે। એટલે જેટલા માણસો વધારે એટલા લાવવાનું છે અને ખેડૂત તમામ આપણે કોઈ અત્યારે પાર્ટી વાળા હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એ કઈ તમારે રાખવાનું જ નથી। અત્યારે આપણે ખેડૂત નેતા તરીકે જવાનું, ખેડૂત કાર્યકર્તા તરીકે આપણે જવાનું છે। આપણે તમામ અત્યારે નેતા જ છીએ। અત્યારે રાજુભાઈ એક નેતા નથી, આપણે ખેડૂત તમામ પણ નેતા છીએ। અત્યારે કોઈ પણ પક્ષ વાળા જાય છે, ભાજપ વાળા અત્યારે ધારાસભ્ય હોય પલટી બદલો કરે છે તો આપણને કહેવાના હોતા કે પૂછવાય ના હોતા। રાજુભાઈ આપણને અત્યારે પૂછે છે અને ખેડૂત મિટિંગ કરે છે કે ભાઈ આપણે બધા ખેડૂતને શું વિચાર છે, કયા પક્ષમાં જવું છે, શું કરવું છે અને આપણું કામ જે કરશે એ પક્ષમાં રાજુભાઈ જશે, મને ગરા સુધીનો વિશ્વાસ છે। અને આપણે પણ રાજુભાઈને કહી શકશું કે તમે જે પાર્ટીમાં જાઓ છો ત્યાં તમે તમામ ખેડૂતના કામ કરવાના છે અને તમારે કામ કરવા પડશે, એ શરતે આપણે રાજુભાઈને મેકલવાના છે। એટલે કોઈ એમ કહેતું કે રાજુભાઈ ફલાણી પાર્ટીમાં જવાનું છે અને રાજુભાઈ કંઈ કરવાના નથી, એ તદ્દન વાત પાયાની છે। રાજુભાઈ જાય છે અહીંયા ખેડૂતનું કામ કરવાના છે અને ખેડૂત હારે જ રહેવાના છે। એટલે તેમાં તો ખેડૂતને પૂછે છે કેટલા ભાજપના ધારાસભ્ય વહી ગયા, પક્ષ પલટો કર્યો, કોંગ્રેસના પણ વહી ગયેલા છે, એક કોઈ ખેડૂતને નેતાને પૂછ્યું નથી ખેડૂતને કે હું પક્ષ પલટો કરું છું, હું જઉં છું, હું તમારી પાસે આવવાનો છું, એક પણ નેતો અત્યાર સુધીમાં આવ્યો નથી। અને રાજુભાઈ જ્યાં જવાના છે આપણા હિત માટે જવાના છે અને આપણું 3 તાલુકાનું રાજુભાઈ નહીં, આખા સુરનગર જિલ્લાનું કામ રાજુભાઈ કરવાના છે। એટલે તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે ગઢાત ગામે સાંજે 7:30 વાગ્યે બધાને પધારવાનું છે।